નમસ્કાર, હું ભાવના પારેખ જન આવાસમાંથી આપ જોઈ શકો છો કે આજે સાળંગપુર સર્કલ ઉપર જે પ્રોટેસ્ટ થવાનું હતું, સોનમ વાંગચુકની જે દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે અને તેના સમર્થનમાં આજે સવારે અહીંયા ઘણા લોકો ભેગા થવાના હતા આંબેડકર સ્ટેચ્યુ પાસે, પણ અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને જે લોકો અહીંયા આવે છે પ્રોટેસ્ટ કરવા માટે એમને અહીંયાથી ડિટેન કરવામાં આવે છે. અને તમે જોઈ શકો છો મારી પાછળ કે જેની અંદર બસ છે, બસની અંદર તેમને બેસાડી દેવામાં આવ્યા છે. એટલે બિલકુલ અહીંયા લોકોને ભેગા કરવા દેવામાં આવ્યા જ નથી. પ્રોટેસ્ટ જે લોકો કરે છે એ લોકોને ડિટેન કરી અને અંદર ડબ્બામાં બેસાડી દેવામાં આવ્યા છે. ગુજરાતની જે પ્રજા છે, ગુજરાતની પ્રજાને ભવિષ્યમાં રસ નથી. એને ગાયકમાં રસ છે, ડાયરામાં રસ છે, પણ શિક્ષણમાં રસ નથી. આજે શિક્ષણ આઈસીયુમાં હોવા છતાં પણ ગુજરાતની પ્રજા ગાંડી થઈને ગેલી થઈ છે. કેમ ડાયરા જોવામાં રસ વધારે છે. સોનમ વાંગચુકની જે ધરપકડ કરવામાં આવી છે અને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, એમને તાત્કાલિક રિહા કરવા જોઈએ અને એના આંદોલનને પુનઃ શરૂ કરવા દેવું જોઈએ. આ લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશની અંદર લોકોને દેખાવો કરવાનો હક છે એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. છતાં પણ આ સરકાર માનતી નથી. આ લોકશાહી નહીં પણ ઠોકશાહી છે. લડેંગે જીતેંગે, લડેંગે. એના બાળકોને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બનાવે છે, સારી સારી જગ્યાએ એના બાળકોને સેટ કરે છે. તો આ પ્રજાના બાળકો ક્યાં જશે? પ્રજાના બાળકોના શિક્ષણની પણ વ્યવસ્થા કરી નાખી છે. એટલે સરકાર પોતે, મોદી આ બધા રાજીનામું આપવા જ જોઈએ. એ વગર તમે અત્યારે વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા આવ્યા છો કે મોદીનું રાજીનામું માંગવા આવ્યા છો? કારણ કે મોદી જ આ બધું કરાવે છે. પેપર લીક થાય છે, મોદીના રાજમાં થાય છે. તો કોનું રાજીનામું પેપર લીક પણ થાય છે ને ચંદા ચોરી પણ. માંગવા જઈએ અમે. ના, તમે સોનમ વાંગચુકના સપોર્ટમાં આવ્યા છો કે આવી રીતના આ પ્રોટેસ્ટ કરવા આવ્યા? જે ડિમાન્ડ છે એ જ ડિમાન્ડ અમારી છે. એમણે ધર્મેન્દ્ર પ્રસાદનું રાજીનામું માંગ્યું છે અને જે જવાબદાર પેપર ફોડવાવાળા છે એમના ઉપર એક્શન લેવા જોઈએ અને જેમણે આત્મહત્યા કરી છે એમના પરિવારોને પણ ન્યાય મળવો જોઈએ. અને જે 3 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નથી શક્યા એ લોકોની પણ પુનઃ પરીક્ષા લેવાવી જોઈએ. અને આ સરકારે આવા જે કામો થઈ રહ્યા છે ચંદા ચોરીના અને પેપર ફોડના, એ અટકાવવા જોઈએ. આ સરકાર જ મુખ્ય ગુનેગાર છે અને આ સરકારને હટાવવી પડે. આ લોકશાહી નથી, આ ઠોકશાહી છે. અમે કોઈ રોડ રસ્તા આંદોલન નથી કરતા. અમે જેના સમર્થનમાં આવ્યા છીએ સારા માટે જ આવ્યા છીએ, દુનિયાના બાળકોના ભવિષ્ય માટે આવ્યા છીએ. અમારો અવાજ દબાઈ દેવામાં આવે છે. અમે અત્યારે અહીંયા સાળંગપુર બાબા સાહેબનું સ્ટેચ્યુ, પાણીની ટાંકી પાસે બેઠા છીએ. અમે કોઈ રોડ રસ્તા નથી રોક્યા, અમે કોઈ આંદોલન નથી કર્યા, અમે ગેરશબ્દ નથી બોલ્યા. છતાંય હજી અમે આવીને ઊભા છે, તરત ડિટેન કરવામાં અમને આવે છે. તો શા માટે અમારો અવાજ દબાઈ દેવામાં આવે છે? શા માટે અમને રોકે છે? અમે કોઈ એવું કોઈ કાર્ય કરતા નથી. જ્યાં બી જઈએ તો સીધા રોડ આંદોલન કરીએ કે ના કરીએ, સીધા અમને પકડી લેવામાં આવે છે. અમારો અવાજ દબાઈ દેવામાં આવે છે. અમારે બોલવાનો હક છે. અમારો અવાજ શા માટે દબાવો છો? અમને શા માટે ડિટેન કરો છો? સરકાર અમને જવાબ આપે. સરકાર અમને જવાબ આપે. ક્યાંય બી અમે જો ગાંધીનગર છાવણીમાં એલઆઈડીની વિદ્યાર્થીઓના સમર્થનમાં અમે બેઠેલા ત્યારે પણ અમને ડિટેન કરેલા. શા માટે અમારો અવાજ દબાવો છો તમે લોકો? અમને કેમ ડિટેન કરો છો? નરેન્દ્રભાઈ પકડી લઈ જાય છો, પણ હું ચાલી શકું છું. હું ચાલી શકું છું, મને પકડવાની જરૂર નથી. આવી બસો કેમ તૈયાર નહીં કરતા? હે, ગુજરાતમાં ઘણી બધી બહેનોને તકલીફ પડે છે ત્યારે આવી બસો તૈયાર નહીં કરતા. આજે મારા માટે બસ તૈયાર છે, અમારી સમાજ માટે બસ તૈયાર છે. વાહ, આ ડબ્બો તૈયાર કરી નાખ્યો. અરે મારું અમારો અવાજ દબાઈ દેવામાં આવે છે. સરકાર જબ બોલીએ છે તો અમારો અવાજ દબાઈ દેવામાં આવે છે. સરકાર જબ કરતી है, मोदी का राजीनामा वापस लो. सरकार जब करती है, पुलिस को आज्ञा करती है. सरकार जब डरती है,
सरकार जब जब डरती है पुलिस को आगे करती है, सरकार जब जब डरती है जुल्म करेगा सत्ता के हथियारों से, चप्पा चप्पा उठेगा जय भीम के नारों से। जुल्मी जब जब जुल्म करेगा सत्ता के हथियारों से। We demand justice. We want 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 justice. We want. આવા કોઈ સૂત્રોચ્ચાર કરવાનો થતો નથી. આપણે 10 મિનિટ અરે 2 મિનિટ ચાલુ કરી. 10 મિનિટ માટે શાંતિથી અમને અમારી પ્રતિક્રિયા આપવા દો. શિક્ષણ મંત્રી મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. શિક્ષણ મંત્રી મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. સોનમ વાંગચુક જિંદાબાદ, સોનમ વાંગચુક જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. સોનમ વાંગચુક જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. જય 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 જય. નરેન્દ્ર મોદી મુર્દાબાદ, મુર્દાબાદ, મુર્દાબાદ. सरकार जब जब डरती है, सरकार जब जब डरती है